રસ્તાઓ ખરાબ હોવાથી વડોદરાના લોકો પરેશાન છે। વડોદરાના લોકોનો રોષ ઠારવા કોર્પોરેશન નવું ગતકડું રોડ પર ખાડા પૂરવા નવી ટેકનોલોજીનું મશીન લગાવ્યું છે। જેટ પેચિંગ મશીનથી પેચ પર કરાયું છે। આ મશીનથી પેચ પર કરાયા બાદ 1 વર્ષ સુધી નહીં ઉખડે તેવો દાવો છે। હાલાકી 10 દિવસમાં તમામ ખાડા પૂરવાનો દાવો કરાયો છે। કોર્પોરેશનની કામગીરીને સ્થાનિકોએ પૈસાના વેડફાટ સમાન પણ ગણાવ્યું છે। વડોદરાના હાલ બેહાલ છે। આવી સ્થિતિની વચ્ચે હવે કોર્પોરેશન કહી રહ્યું છે કે અમે 10 દિવસમાં જ ખાડા પૂરી દઈશું। વરસાદના કારણે વડોદરાની સિટીની અંદર અમુક જગ્યામાં ખાડાઓ અમે દેખાય છે। પબ્લિકમાં પણ રજૂઆતો વધી છે, જેના કારણે એને વહેલા તકે રેસ્ટોર કરી શકાય એ બાબતમાં પરમ દિવસથી રોડ રેસ્ટોરેશનની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે। વડોદરા સિટીમાં 4 ઝોનમાં જેટ પેચિંગ મશીન્સ ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવશે। આજે જેટ પેચિંગ મશીન અમે તાત્કાલિક ઇમરજન્સી ધોરણે સાઉથ ઝોનમાં લાવીને ઇન્ટ્રોડ્યુસ કર્યા છે। અલગ અલગ ઝોન્સમાં જે ઇમરજન્સી વર્ક્સ કરવું પડે એમાં પણ જેટ પેચિંગ મશીન્સ લાવીશું। સાથે સાથે જે ઓલ વેધર રોડ્સની વાત છે, જે બાકી મેગા સિટીઝ મેજર સિટીઝમાં ઓલ વેધર રોડ્સ છે, આવનારા દિવસોમાં ઓલ વેધર રોડ્સ કરવા માટે અમે લગભગ 40 to 45% વધારે ખર્ચ રોડ્સમાં કરીશું। જેટ પેચિંગ મશીનનું ખાસિયત એ છે કે ફાસ્ટ જેટ પેચિંગ થશે। ઇમલ્શન અને ગ્રીટ મટીરિયલ સાથે થઈને રોલ કરવાની જરૂરત નથી, એટલે કમ્પ્રેસર ટેકનોલોજીથી ફાસ્ટ કરી આજે મશીન લાયા છે। આ સમજી લો તદ્દન જ આ એક લોકોને ઉલ્લુ બનાવવાના ધંધા છે। આનાથી કોઈ ખાડા ભરાવાના નથી। વડોદરાના તમામ ખાડાઓ છે, તમામ વિસ્તાર છે, જે તમે જોશો કે લોકો હેરાન પરેશાન થઈ ગયા છે। લોકોના કમરના મણકા તૂટી ગયા છે, એટલા મોટા મોટા ખાડા છે। આ તો લોકો ફક્ત બતાવવા માટે, લોકોને ઉલ્લુ બનાવવા માટે, લોકોને ટેક્સના પૈસાના વેડફાઈ કરવા માટે આવ્યા છે। ખરેખર આને ખોદીને નવેસરથી નીચે લાઈન નાખીને એવું કરવું જોઈએ। દરેકમાં બરોડામાં જેટલા બી ખાડાઓ છે, રસ્તામાં પડી ગયા છે, તેને નવેસરથી એને ખોદીને લાઈન નાખીને કામ કરશે તો જ એનો નિકાલ આવશે। વડોદરામાં રોડ પર પડેલા ખાડા પૂરવા માટે કોર્પોરેશન દ્વારા નવી ટેકનોલોજી લાવવામાં આવી છે। રોડ પેચિંગ મશીન જે છે તે ટેકનોલોજી કોર્પોરેશન દ્વારા વસાવવામાં આવી છે અને તેનાથી રોડ પર પડેલા ખાડાઓનું પેચવર્ક કરવામાં આવી રહ્યું છે। અત્યારે સુસેન સર્કલ મકરપુરા ખાતે આ પેચવર્કની કામગીરી ચાલી રહી છે, જેનું નિરીક્ષણ કરવા માટે મ્યુનિસિપલ કમિશનર, સિટી એન્જિનિયર અને રોડ શાખાના જે અધિકારીઓ છે તેઓ પહોંચ્યા છે। મહત્વની બાબત છે કે અગાઉ પણ કોર્પોરેશન દ્વારા રોડના ખાડાઓ પૂરવા માટે નવી ટેકનોલોજી લાવવામાં આવી હતી, પરંતુ તે ટેકનોલોજી ભૂતકાળ બની ગઈ અને હવે ટેકનોલોજી ભૂતકાળ બન્યા પછી ફરી એક વખત આ નવી ટેકનોલોજી જે છે તે ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવી છે રોડના ખાડા પૂરવા માટે। અત્યારે દક્ષિણ ઝોનમાંથી શરૂઆત કરવામાં આવી છે। આવનાર સમયમાં અન્ય 3 ઝોનમાં પણ આ જે મશીન છે તે વસાવવામાં આવશે। સવાલ એ જ ઉઠી રહ્યો છે કે કોર્પોરેશન જે કામગીરી કરી રહી છે તે કામગીરીમાં શું વેટ તો નહીં ઉતરે, તે સવાલ નાગરિકોના મનમાં સતાવી રહ્યો છે। કારણ કે અગાઉ પણ અનેક વખત પેચવર્ક થયા, વરસાદ પડ્યો, પેચવર્ક ઉખડી ગયું અને ફરી વખત હવે આ જેટ પેચિંગ મશીનથી પેચવર્કની કામગીરી ચાલી રહી છે। કમિશનર દાવો કરી રહ્યા છે કે આની જે ગેરંટી પીરિયડ છે 1 વર્ષ સુધીની છે, ત્યારે જો આ સામાન્ય વરસાદ આવશે તો આ પેચવર્ક ઉખડી તો નહીં જાય, તે સવાલ નાગરિકોના મનમાં ઉઠી રહ્યો છે। મહત્વની બાબત છે કે હંમેશા કોર્પોરેશનની ટેકનોલોજી આવતી હોય છે અને તે ભૂતકાળ બની જતી હોય છે, ત્યારે ઉમ્મીદ એ છે કે આ વખતે જે જેટ પેચિંગ મશીનની ટેકનોલોજી આવી છે તે ભૂતકાળ ન બની જાય અને ખરા અર્થમાં શહેરમાં પડેલા જે ખાડાઓ છે તે પૂરવામાં આવે, નાગરિકોને ખાડોદરાની જગ્યાએ વડોદરાનો અનુભવ થાય અને ખાડામાંથી મુક્તિ મળે, તે ખૂબ જરૂરી બન્યું છે। કેમેરામેન મુકુંદ દવે સાથે રવિ અગ્રવાલ, ઝી મીડિયા, વડોદરા।